આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। અઠવાડિયા જેટલો સમય વીતવા છતાં નુકસાનનું સર્વે કરવા નહીં આવેલ અધિકારીઓના સાંસદે ઉધડો લીધો। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ પાછલા અઠવાડિયા દરમિયાન થયેલ મુસળધાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી પ્રવેશી જતા ખેતરોમાં ઉગાડેલ ખેતીનો પાક ધોવાઈ જતો હોય છે। તાજેતરમાં થઈ રહેલ અનરાધાર વર્ષાને લઈને તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતો સહિત ખેતીના પાકને મોટું નુકસાન થયું। ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પાણેથા પંથકના નુકસાનગ્રસ્ત ખેતરોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિને નિહાળી। સ્થાનિક ખેડૂતો દ્વારા સાંસદને જણાવવા મળતું કે અત્યાર સુધી તાલુકા કે જિલ્લાના કોઈ અધિકારી કે કર્મચારી એ આ વિસ્તારની ખેતીને થયેલ નુકસાન બાબતે સ્થળો પર કોઈ મુલાકાત લીધી નથી કે કોઈ સર્વે કરેલ નથી। ખેડૂતોની રજૂઆત સાંભળીને સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ પર રીતસર રોષ ઠાલવ્યો। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા। વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયો છે। આજે તમે પાણેથાની મુલાકાતે છે, શું કહેશો? આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ખૂબ અતિભારેથી ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાથી માંડીને બધું જ તૂટ્યું છે। ક્યાંક ક્યાંક પૂરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ ખેડૂતોને પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે। ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડિયા તાલુકાના ઇન્દોર વિસ્તાર, પાણેથા વિસ્તાર અને ગોવાલી વિસ્તાર જે નર્મદા કાંઠે આવ્યો છે, ગોવાલી વિસ્તારમાં તો આખા 4 થી 5 ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ, બુલેટ ટ્રેન કે પછી એક્સપ્રેસવેની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે। આજે ઇન્દોર પાણેથા ગામની મુલાકાતે છે। અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એક એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે। તો આજે એની મુલાકાત માટે આવ્યા છે। તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી। મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને એ સાફસૂફ કરતા ફાવે। તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી કે તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરી છે। આખા ભરૂચ જિલ્લામાં જ આ પ્રકારના જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાની મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું। મારું નામ ધીરેન્દ્ર કુમાર ભાનુભાઈ દેસાઈ, ગામ પાણેથા, તાલુકો ઝઘડિયા। 7 દિવસ પહેલા જે પવન અને વરસાદ આવ્યો એમાં અમારા વિસ્તારમાં કેળને પાકને ભારે નુકસાન થયું અને એની રજૂઆત અમે અમારા લોકસભાના જે ઉમેદવાર છે શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ એમને જાણ કરી। તેઓ આજરોજ અમારા ખેતરોમાં જાતે સ્થળ રૂબરૂ મુલાકાત લઈ અને નુકસાનીનો માહિતી મેળવી અને એમને સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી દરેકને ફોનથી ચર્ચા કરી અને જરૂરી પગલાં લેવા માટે એમને સૂચનો કર્યા।